થતું. હે માં, હે ભગવતી, તું અમારા સાચા ચારણત્વથી અમારે જીવી એવી અમને શક્તિ દેજો. ચારણ વટ વટ એટલે હાવ નકરો વટમાં પાછો ફેર હોય. વટ કઈ પ્રકારનો છે એ ઘણું જોવું પડે. આપણે ત્યાં આપણે એક વાત કરી ને કે ભાઈ દુનિયા આપણે આગળ વધીએ એટલે વિરોધ કરે, અને એ તો કરતી જ રહેવાની છે. તમે આગળ વધો, વાત હાવ સાચી, વિરોધ કરે એ સાચું, પણ કોણ વિરોધ કરે એ જોવું જોઈએ. આમ જેને કઈ જેની કિંમત ન હોય એવા કદાચ લાખો વિરોધ કરે વાંધો હોય, પણ ડાયો માણસ એકેય વિરોધ કરે ખાલી એક જણો તોય પાછું વળી જવાય. કોણ વિરોધ કરે એ બહુ મોટી વાત, એ ખબર હોવી જોઈએ. આપણે ત્યાં હોય ને હાલો દુહો નથી આપણો, એ હકીકતમાં એ દુહો છે ને એ વરસાદનો દુહો નથી કે જેઠ કોરો જાય પણ અમારા ખંડમાં ખટકો નહીં, અહાડનો એક દી અમને વહીમો લાગે વેરડા. ભલે વરસાદ માટે ગવાણો, પણ હકીકતમાં કેવો હોય ને તો ડાયા માણસો માટેની આ વાત છે. આ કેવી રીતે ખબર? જેઠ મહિનાની ગણતરી વરસાદ સોમાહામાં છે જ નહીં, સોમાહાના મહિનામાં છે જ નહીં. સોમાહાના મહિના અહાડ, શ્રાવણ, ભાદરવો અને આસુ છે. એટલે એ કહે છે કે જેની ગણતરી જ ન હોય, જેની અમારે પાસે એ અમારી કિંમત ન કરે, ગમે અમને કાંઈ ફરક નથી પડતો, પણ અહાડનો એક દી વહેમો લાગે વેરડા. ડાયો માણસ કાંઈ કેમ થઈ એમ થાય કે હા હવે પાછું વળી જવું જોઈએ. અથવા તો આપણે હારી કવિતા બોલી, હારી વાત કરી, અને ડાયો માણસ જયારે ન સમજે ત્યારે દુઃખ થાય. બાકી જેઠ કોરો જાય એનો ખંડમાં ખંડો ઈ ભલે ને વયા જાય, પણ અહાડનો એક દી મને વહેમો લાગે વેરડા. શું આપણું ઘડતર, આપણા દુહાઓ છે. એ માતાઓ બહેનો બેઠા. એક ચારણી ચૈત્રનો બહુ સરસ દુહો છે. એક ડોહીમાં વૃદ્ધ ડોહી 85 વર્ષની ઉંમર ને નાનું એવું નેહડા જેવું ગામ, ને ગામનો ચોક ભેળો થાય. એ ચોકમાં ધીરા ધીરા વયા જાય, માન હાલી હગે લાકડીનો ટેકો. એમાં સામેથી એક નવા વહુ પરણીને આવેલા બેન દીકરી, એ સામેથી વહી આવે. પણ એટલું બધું રૂપ દીધેલું ભગવાને એને. પરણીને હજી 2 દીથા જ આવેલી બાઈ, એ હાલી આવે ને તો ઓસાયો ઓલા તડકામાં પોતાનો ઓસાય આમ જોતી આવે ને, આમ અમને દાંત કાઢતી આવે કે ભગવાને મને કેવું રૂપ આપ્યું. આખું ગામની બાયું જોવા આવી, વહુ કેવી છે, વહુ કેવી છે એમ. એટલે એના આનંદમાં એ દાંત કાઢતી આવે ને વહી આવે. એ ડોહીમાં જોઈ ગયા કે આને રૂપ બહુ છે ને, આ દાંત એકલે એના રૂપના આનંદમાં દાંત કાઢે છે. તો ડોહીમાં આમ વાંકા વાંકા ઓલી નજીક આવી તો આમ કરીને ગોતવા મીડ્યા, કંઈક આમ કરીને બધે ગોતે, ઘુમરા મારે. ઓલી બાઈ ડાઈ હતી બિચારી, એમણે પાસે આવીને કીધું માડી શું ગોતો છું? તો કઈ નહીં, તું તારું કામ કરી. નાના માડી કયો તો હું ગોતી દઉં. કે તમને નહીં દેખાતું હોય, નહીં જડે, હું ગોતી દઉં. હું ખોવાણો? તો કે ખોવાણું છે ને તું તારો બાપો આવે તો જડે એવું નથી. હવે કે માડી એવું હું કામ કયો છે? તો તું જા. તો નહીં માડી મને કયો હું ખોવાણું છે? અહીંયા ખોવાણું કેમ જડે નહીં? તો કે ખોવાણું આ ચોકમાં જ છે પણ જડતું નથી. બોલો. તો કે શું? ઈ તો કયો તો ડોહીમાં ચારણી ચૈત્રનો ભરતભાઈ દુહો છે. એ ડોહીએ કીધું કે યહી દેહરી યહી અંગના અને યહી સસુર કા ગામ. એ કહે છે કે તું પરણીને આવી, આખું ગામની બાયુ તને જોવા આવી, કેવી વહુ રૂપાળી, કેવી વહુ રૂપાળી નું તને અભિમાન છે ને તારા રૂપનું. તારું પાસ્યું ન આવે ને એવી હું પરણીને આવી થઈ હતી આ ગામના ચોકમાં. હા, આ લોક સાહિત્ય. યહી દેહરી યહી અંગના અને યહી સસુર કા ગામ. હું તારા કરતા રૂપાળી, તારી જેમ મારું રૂપ જોઈને દાંત કાઢતી હતી. પણ એક દી દુલ્હન દુલ્હન કહેતે થે, આજ રે ગયા ડોકરી નામ. આજ ડોહી ડોહી બધા બોલાવે છે. આ ચોકમાં મારું જુવાની ખોવાણી એનું ગોતું છું કે ગઈ ક્યાં, પણ હવે પાછી હાથમાં ન આવે તો એ વહી જાય. એની પહેલા 5 મહેમાનને જમાડી લેજે, હાહો હરાની સેવા કરી લેજે, કંઈક ભક્તિ કરી લેજે, ભગવાનના પરમાત્માના નામ લઈ લેજે. યહી દેહરી યહી અંગના અને યહી સસુર કા ગામ. દુલ્હન દુલ્હન કહેતે થે, રે ગયા ડોકરી. આ આપણું ધન છે સાહિત્યનું. સમજવા વાળા હોય તો આવું તો આપણી પાસે બહુ છે. આ તો પછી હાલતું હોય તમે ધબધબાટી મજા આવે. બાકી શું આપણું સાહિત્ય જીવતરના પાઠ બદલાવી નાખે. જીવતર આમ જીવાય. ભગત બાપુનો એક દુઓ લખેલો જૂનો દુઓ, પણ ભગત બાપુ બોલતા મેં સાંભળેલો. એ ચલો કહી દઉં. ભગત બાપુ દુઓ કહેતા ને એની વાત બહુ સારી. ગામમાં 2 બેનપણીઓ પાડોહી અને દળનું દળાવા એક ઘરે જાય. હવે તેદી દળનાની ઓલી ઘંટી પથ્થરની, અને તેદી ઘંટીનું કોઈ ભાડું ન લે દળાવવાનું. પણ જેને ઘરે મોટું ઘર હોય ને એને ત્યાં ઘંટી હોય. એટલે ગામની બાયુ ત્યાં દળાવવા માટે આવે. પોતાનો બાજરો 5 કિલો લઈ જાય કે 10 કિલો, એટલું સામે વાળાનું દળી દેવાનું. ગરધણીનું એનું દળનું હોય દળી દે તો આનું દળી લેવાનું. એવી રીતે હતું. ભાડું નહીં કાંઈ, પણ એનું દળી દેવાનું. પોતાને 10 કિલો બાજરો દળવો છે તો લઈને જવાનું, એટલે પોતાનું દળવાનું, 10 એનું દળી દેવાનું, વહી જાવ આવું. એટલે 2 બેનપણી દળવા જાય. એમાં દળનું દળતી હોય ને તો દળતા એક બાઈને બાજરો ખાવાની ટેવ. દળતી જાય ખાતી જાય, દળતી જાય ખાતી જાય. ઓલી બાઈએ ઠપકો દીધો કે તારી હાહુને ખબર પડશે ખીજા હે ને આ ટેવ હારી નહીં, અને બહુ ખરાબ ટેવ કહેવાય ને, બહુ
દળતા દળતા બાજુનો થોડો ખવાય ને આવું બધું કીધા કરે. એટલે ઓલી કે મને ટેવ પડી ગઈ, વાત તો તારી સાચી છે, ખવાય નહીં બેન, પણ હવે ટેવ જ પડી ગઈ, શું કરું? એવી રીતે વાતો કરે મારાથી. તો કે નો ખાતી, આ બંધ કરી દે, આ સારું નથી એમ. તો કે ખરીદે થાય તો પણ અટાણે તો ખાવો પડશે દળતા દળતા એમ કરીને ખાવા માંડી. દળનું દળ્યા પછી હાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, થોડુંક મોડું થઈ ગયેલું હામનું દળનું દળતા બધું. પછી બે બેનું નીકળીને એમાં વરસાદ ચાલુ થયો ઓશિંતાનો, જેમ અટાણે આજ આવ્યો તો એમ વરસાદ ચાલુ થયો ઝીણો ઝીણો ને એમાં બજારમાં બે માથે ત્રાંબાના ડબરા લોટના ભર્યા અને હાલ્યું જાય. એમાં કોકનું ખાડું આવતું હોય છે ભેહું ને એમાં ભેહું આળપી રમીતે ચડી ભેહું પદડું પદડું તરતી આવે ખડેલા બધા. તે બે બેનું આમ આવતી જોયું ભેહું ને એટલે બે બેનું તરી ગયું એક બાજુ. તરવા જાય એમાં એક બહેનું પડખું ભટકાણું, ઈ બેન ને ભટકાણું, ઉલ્લુ બીજી બેન હામી ભટકાણી, બેનપણી હામી બેન. તો બે ના ડબરા પણ દોડીમાં ગારામાં બધું પૂરું લોટ ઢળી ગયું બેનું. બે એક બાજુ રહી ગઈ, લાગ્યું નહીં પણ લોટ ઢળી ગયું. હવે એક લોક સાહિત્યના નાના દુઆમાંથી જીવતરની કવિ કેવડી વાત કરે એ તમે જોઈજો. લોટ બે ના ઢોળાઈ ગયા એટલે એક બેન દાંત કાઢી ઉભી પીને એક રોવે, મારી હાહુ મારા હાહુ હાહુ હોય ને હાહુ. હમણાં એક ડોહીમાં મારી પાસે રોવા મીડે, મને કે ગઢવી એક દુઃખ વ્યક્ત કરું. મેં કીધું કયો ને, કીધા જેવું છે તમે પ્રોગ્રામમાં કેવું. મને કે એક ભગવાનને મારે ઠપકો દેવો છે, તમને ઈ કે તમે સાહિત્યની ભાષામાં દેજો. મેં કીધું પણ હું ઈ તો કયો. મને કે અમે અમારા હું એવા કઠણા, અમે હું મોરલા માર્યા છે, અમારી 60-70 વર્ષની ડોહી. મેં કીધું પણ શું થયું ઈ તો કયો. મને કે અમે પરણીને આવી હતી ને તેથી હાહુનું ફાટમ ફાટ હાલતું, હાહુ ભૂકા કાઢ નાખે, હાહુ કે એમ જ કરવું પડે. જેથી અમે પરણીને આવ્યું તેથી હાહુનું પૂરેપૂરું હાલતું. અમને એમ હતું કે આ બધી ખીજ વહુ ઉપર ઉતારશું. હવે એ કે અમે 70 વર્ષ ચીડતા તો વહુનો જમાનો આવી ગયો, વહુ હાહુ ને ભૂકા કાઢ નાખે. અમારો જમાનો કેમ નો આવ્યો અમને ઈ કે દુઃખ છે એમ. અને હકીકતમાં એવું છે હો, તે પેલા એવું હતું આ જે ઉંમરના હોય છે ને માવડીઓ બધા એમને તો એ અપસો રહી જાય કે અમે આવ્યું તેથી હાહુ નું હાલતું, તમારાથી કઈ બોલાણું નહીં. અટાણે વહુ ભૂકા કાઢ નાખે પાછું. હાહુની ડિમાન્ડ બહુ, વહુની ડિમાન્ડ નહીં. વહુની એકાદી ડિમાન્ડ, વહુની નહીં ડિમાન્ડ, એકાદી હોય. હાહુની કેટલી ડિમાન્ડ, વહુ ભણેલી હોવી જોઈએ ને, કયાગરી હોવી જોઈએ ને, બહુ રૂપાળી હોવી જોઈએ ને, હું કહું એમ કરે એવી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ ને, આવી હોવી જોઈએ, આવી બધી ડિમાન્ડ છે. વહુની એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ, મુદ્દો ન એવું થઈ ગયું. આપડે તો સારું છે, બાકી વાતું જવા દો. હજી બાકી આપણામાં ઘરી ગયું છે અમુક સિરિયલો, મને ખબર. માં દીકરા, માનો વાત્સલ્ય ભાવ દેખાય, માં દીકરાનો હાસો પ્રેમ દેખાય ભાવ, એને જ ગીત કહેવાય ભરતભાઈ.